નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે બનાસકાંઠાના જિલ્લામાં ફેડ ફાર્મર પ્રોડ્યુસ કંપનીના એમડી હિતેશકુમાર માળીએ સીધી ચર્ચા કરવાનો ગૌરવપૂર્ણ મોકો મળ્યો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દિવાળી પર ₹42,000 કરોડની નવી કૃષિ યોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો. દેશભરમાં 10,000થી વધુ એફપીઓમાંથી શ્રેષ્ઠ કાર્ય માટે ડીસા એફપીઓની પસંદગી થઈ હતી, જેમાં ડીસા એફપીઓ વતી રાજમંદિર નજીક આવેલા વેદાંત સોસાયટીમાં રહેતા હિતેશકુમાર પોપટલાલ કછવા માળી પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેતા ડીસા બનાસકાંઠા અને સમગ્ર ગુજરાત માટે ગર્વની બાબત છે. હિતેશકુમાર માળીએ ખેડૂતોને આઈઓટી ટેકનોલોજી દ્વારા પાણી અને ખાતર બચત તથા ઉત્પાદન વધારો કેવી રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. હાલમાં ડીસા ફેડ એફપીઓમાં 750થી વધુ સભાસદ ખેડૂત જોડાયેલા છે અને વર્ષ 2024-25 દરમિયાન ડીસા એફપીઓનો ટર્નઓવર ₹28 કરોડથી વધુ નોંધાયો છે. કંપની ખેડૂતોનો એમએસપી ખરીદી, સબસિડી, હાઇબ્રિડ પાક જાતો અને ટેકનોલોજી આધારિત ખેતી અંગે સતત માર્ગદર્શન આપે છે. ડીસા એફપીઓ દવા, ખાતર અને મગફળી ખરીદી ક્ષેત્રે પણ આગેવાન રહી ખેડૂતોને ₹150થી ₹200 પ્રતિમણ વધુ ભાવ આપીને રાજ્યમાં અગ્રેસર સ્થાન ધરાવે છે. આ અંગે બનાસકાંઠા ડીસાના ફેડ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીના એમડી હિતેશકુમાર પોપટલાલ કછવા માળીએ જણાવ્યું હતું કે ખેડૂતોને ટેકનોલોજી સાથે જોડવું અને સરકારની યોજનાઓનો પૂરો લાભ આપવો એ ડીસા ફેડનું મુખ્ય ધ્યેય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાથે સીધી ચર્ચા કરવાનો મોકો મળ્યો તે બનાસકાંઠા ડીસા માટે ગૌરવની બાબત છે.